કોઈ એક વ્યક્તિ ધંધો કરતો હોય તો એને ભાગીદારી કહેવાય? હા કે ના? ન કહેવાય. એ તમે 11માં ભણ્યા હતા, પ્રોપ્રાઇટરશિપ, બરાબર? એકાકી વ્યાપારી. તો ભાગીદારી એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને જે ધંધો કરે એને ભાગીદારી કહેવાય. વધુમાં વધુ કેટલા ભાગીદારો હોઈ શકે? 50. 50 ભાગીદારો વધુમાં વધુ હોઈ શકે છે. ઓછામાં ઓછા 2 જણા ભેગા થાય તો ભાગીદારી કહેવાય. એકલો માણસ ધંધો કરે ભાગીદારી કહેવાય નહીં. અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભાગીદારીમાં હોઈ શકે છે. હવે કોઈ પણ બે વ્યક્તિઓ અથવા વધારે વ્યક્તિઓ ભેગા થઈને કોઈ ધંધો કરે તો એને એક કરાર કરવો પડે. સાદી ભાષામાં આપણે પ્રેક્ટિકલી એવું કહી શકીએ કે ભાઈ તમે ટ્યુશનમાં અહીંયા આવ્યા, સાહેબે તમને ફોર્મ આપ્યું હતું, ભર્યું, એમાં પાછળ નિયમો અને શરતો લખ્યા, ધીમો થઈ ગયો એક જાતનો. તો બે વ્યક્તિઓ જ્યારે એક સાથે મળીને ધંધો કરે, બે અથવા બેથી વધારે, ત્યારે એને એક કરાર કરવાનો હોય. અને એ કરાર કેવો હોવો જોઈએ? લેખિત અથવા મૌખિક ન ચાલે. ચાલે પણ ન ચાલે. લેખિત અથવા મૌખિક ચાલે પણ સામાન્ય રીતે લેખિત કરાર જોઈએ. માની લો કે તમે લોકોએ 50 કરોડ પહેલા બધા ભેગા થઈને 500 કરોડ રૂપિયા પકડા બૈરા આપણે સરસ મજાની 10 વીઘા જમીન લઈ અને ફર્સ્ટ ક્લાસ ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ અને હોસ્ટેલ ચાલુ કરીએ. તો પૈસાની આવક થાય. એકાદ બે વર્ષ નો થાય પછી આવકમાં શું થાય? વધારો. આવક થાય એટલે આપણા ડખા ચાલુ. તમે એમ કહો સાહેબ મને આટલા આપવાના, મને આટલા આપવાના, નફાના, એમ થોડું ચાલે. તો એના માટે આપણે ધંધો ચાલુ કરીએ ત્યારે નક્કી કરવું પડે કે ભાઈ બધાય નફો કેવી રીતે લેશે, સરખા ભાગે કે બીજા કોઈ પ્રમાણમાં. નંબર 2, તમે મગજમારી કરો તો હું પેલી મગજમારી ચાલુ કરી દઉં કે ભાઈ મહેનત તો મેં કરી, તો મને મળવા તો જોઈએ ને, કંઈક તો આપવું પડે, મફત તો કોઈ કરે નહીં આ યુગમાં. તો એના માટે ભાગીદારો આ બધી બાબતોને લેખિત સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ બનાવીને કહેવાય લેખિત કરાર. લેખિત કરાર જો આપણે કર્યો હોય તમે અને મેં, તો ભવિષ્યમાં આપણે જ્યારે ઝઘડો થાય, કંઈ કન્ફ્યુઝન થાય, ડિસ્પ્યુટ થાય, તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન કોના પ્રમાણે થશે? આપણા કરાર પ્રમાણે. હવે કરાર ન કર્યો હોય તો શું થાય? 1932 નો ભારતીય ભાગીદારીનો કાયદો આપણને લાગુ પડી જશે. તમે ને હું લેખિતમાં કરાર કરશું તો કોઈ પ્રોબ્લેમ નથી. ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રકારના પ્રોબ્લેમ થાય તો આ જે કરાર હોય એ પ્રમાણે જ સોલ્વ થશે. પણ આ કર્યું જ ન હોય તો આપણને શું લાગુ પડશે? ભારતીય ભાગીદારીનો કાયદો. હવે કરારમાં શું આવે? તો કે સામાન્ય રીતે આપણે લેખિત કરાર કરીએ, તમે એડમિશનનું ફોર્મ ભર્યું, એમાં સાઈડના નિયમો છે તો એની સામે અમારા માટે નિયમો હોય ને કે પરીક્ષા પહેલા વ્યવસ્થિત કોર્સ પૂરો કરવો, ટેસ્ટો લેવી, એવું કંઈ લખેલું નથી પણ એ હોય જ ને. તો આમાં પણ એ જ રીતે આપણે આપણો કરાર કરવાનો ત્યારે દરેક વ્યક્તિએ પોતાનો લાભ જોવાનો અને ધંધાનો લાભ જોવાનો, તો જ બધાને પૈસા મળે, બાકી પૈસા મળે નહીં. હવે નફો કેવી રીતે વેચશું ભાઈ? તમે એમ કહો સાહેબ બધાય સરખા ભાગે લઈ લેશું. આપણે 12 જણા બેઠા, 12 કરોડ નફો લાહે પેલા વર્ષે, બધાયનો કરોડ, તો મારે શું કરવું? મેં તો પૈસા નથી રોક્યા, હું તો મહેનત કરું, તો મને પૈસા નહીં આપો તમે. તો પ્રેક્ટિકલી આની અંદર પહેલા આપણે શું ગોતીને રાખવું પડે? નફા નુકસાનનું પ્રમાણ. તમે એમ કહો, હું એમ કહું ભાઈ તો મને પગાર આપો, ભાગીદાર તો હું છું પણ મેં પૈસા રોક્યા નથી, તો તમારે મને શું આપવાનો? પગાર આપો. તો તમે મને એમ કહો ને કે સાહેબ તમે પૈસા નથી રોક્યા, પૈસા તો મેં રોક્યા, તો એના ઉપર તમને મારે શું આપવું પડે? તમે જે રૂપિયા રોક્યા એનું મારે આપવું પડે વ્યાજ. તો આ બધી શરતો આની અંદર લેખિતમાં લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થાય તો કોર્ટમાં આપણે જઈએ તો એ કોર્ટ આના ઉપર જ ચાલે, આ પ્રમાણે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. ક્લિયર? હવે આ ન કર્યો હોય તો શું લાગુ પડે આપણને? આ શબ્દ યાદ રાખજો, 1932 નો ભારતીય ભાગીદારી પેઢીનો કાયદો.
1932 નો ભારતીય ભાગીદારી પેઢીનો કાયદો. અહીંયા હજી આપણે કહીએ એકાદો પોઈન્ટ છે. પછી આમાં શું બની શકાય આપણાથી? ઉપાર્જન. તમે બધા ભાગીદાર છો, 50-50 કરોડ રોક્યા તો ઘર હલાવવા પૈસા તો જોઈએ ને. તો તમે દર મહિને શું લઈ જાઓ? દુકાને જેમ તો સાહેબ દર મહિને 50-50 હજાર નાખી દેવાનું લઈ જાઓ. તો એના ઉપર તમારે શું આપવું પડશે? વ્યાજ. તમે પૈસા રોક્યા જેનું તમને શું મળવાનું? વ્યાજ. ક્લિયર? હવે પછી વાત અહીંયા આવો. આપણે ન બનાવ્યું હોય તો શું થાય? તમે એને મેં કરાર નથી કર્યો તો આપણને કયો નિયમ લાગુ પડે? 1932 નો ભારતીય ભાગીદારી પેઢીનો કાયદો લાગુ પડે. એ કાયદામાં જોગવાઈઓ જે છે એ જોગવાઈઓ તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. નંબર 1, આ કાયદો એમ કહે છે કે ભાગીદારને કોઈ દિવસ મૂડી પર વ્યાજ આપી શકાય નહીં ગણવાનું. રેડી? આપણે આમાં લખ્યું હોય કે ભાઈ મૂડી વ્યાજ 7%, તો 7% ગણાય. તમે કયો એટલા લખશો? આપણે 5, 6, 7, 8, 9, 10 આમાં લખ્યું હોય તો તમને વ્યાજ મળે. પણ આપણે કરાર ન કરીએ તો આ નિયમ પ્રમાણે તમને વ્યાજ મળે નહીં. સેકન્ડ, કોઈ પણ ભાગીદારને કમિશન, મહેનતાણું કે પગાર આપી શકાય નહીં. કોઈ પણ ભાગીદાર પાસેથી ઉપાડનું વ્યાજ પણ વસૂલ કરી શકાય નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે નક્કી કર્યું હોય તો નફો એ પ્રમાણે વેચાય. ન નક્કી કર્યું હોય તો આ કાયદો બધાય માટે નફો કેવો રાખે છે? સરખે ભાગે બધાયને નફો આપશે. અને અહીંયા હવે જે આવે છે એકમાત્ર પ્રશ્ન છે, તમે 50-50 કરોડ રૂપિયા રોક્યા, આપણે ધંધો ચાલુ કર્યો, 5 વર્ષની અંદર તમે રોકેલા 50-50 કરોડ નફા તરીકે મેં તમને પરત આપી દીધા. મૂડી તમારી છે જ, પણ નફો કમાઈ તમને પૈસા આપ્યા એટલે તમે 50 કરોડ તમને મળી ગયા. હવે હું એમ કહું કે ભાઈ હજી એ પાછા 50-50 કરોડ રૂપિયા આપણે આ બહુ વધારે મોટું બનાવવું, તો તમે શું કરો? રોકાય કે ન રોકાય? ન રોકાય. પૈસા તમે રોકો, નફો તો મને મળે જ ને. મળે જ ને. ધંધો તો કરવો છે પણ પૈસા નથી આપવા સાહેબ, તો એનો એક રસ્તો છે કે ભાઈ કામ કરો, તમે પૈસા મૂડી તરીકે નહીં આપો, સંસ્થાને ઉછીના આપો. ઉછીના એટલે તમે પેઢીને શું આપશો? લોન આપો. તો એ લોન 5 વર્ષે હું તમને પાછી આપી દઉં, રાઈટ? મૂડી કોઈની ધંધામાંથી પાછી આવતી પણ લોન પરત કરે. હવે શબ્દ યાદ રાખજો, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એના ઉપર કેટલા 6% વ્યાજ ગણાશે. આ પ્રશ્ન પરીક્ષામાં ઉલટાવીને પૂછવામાં આવે છે કે પેઢીએ ભાગીદારને લોન આપી છે તો વ્યાજ ગણાતું નથી, રાઈટ? તમે ભાગીદાર છો, તમે મને પૈસા આપો દુકાન માટે, સાહેબ આ સ્કૂલ માટે 50-50 કરોડ રાખો, તો એ તમે પેઢીને લોન આપી. આ કરાર કર્યો હોય કે ન કર્યો હોય, આની કોઈ ચોખવટ કરી હોય કે ન કરી હોય, પણ નિયમ કેટલો છે? 6% વ્યાજ તમે લોન આપો એના ઉપર તમને મળશે. પણ તમે મારી પાસેથી પૈસા ઉછીના લઈ જાઓ લોન તરીકે, તો એના ઉપર વ્યાજ આમાં ગણાતું નથી. આટલું આ ચેપ્ટરનો બેઝ છે, કન્સેપ્ટ છે, અને તમારી પરીક્ષામાં આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે. MCQs માં એ હોય જ છે. ક્યારેક તમને હેરાન પરેશાન કરવા માટે ટ્વિસ્ટ કરીને આપે છે. દાખલામાં આવશે ત્યારે કહીશ. આટલામાં તમને કોઈની ક્યાંય પ્રોબ્લેમ, ક્વેરી, તકલીફ હોય તો બોલતા જાઓ. જેને જે સવાલ પૂછવા હોય પૂછો ભાઈ. લાગે છે ઈચ્છા છે કઈ મનમાં કાંઈ મૂંઝારો થતો હોય તો બોલી દેવાનું કે ઝડપ. રૂમાલ બાંધે મોઢા પર, રૂમાલ બાંધ, આ તો માસ્ક પહેર. છે કોઈની ઈચ્છા કઈ પૂછવાની? હું જેટલું બોલ્યો એટલું ચેપ્ટર પહેલા, બીજા, ત્રીજા, ચોથા પાના ઉપર લખેલું છે. એટલે ઘરે જઈને વાંચવાની ટાઈમ મળે, ઈચ્છા થાય તો 1, 2, 3, 4 પેજમાં તમને બધું મળી જશે. એમાં એને વધારે લખ્યું હોય, મારે જરૂરિયાત હોય તો મેં શોર્ટકટ કરી તમને કહી દીધું હોય. આટલું જ આપણા માટે કામનું છે. જો કરાર કરેલો હોય તો કરાર પ્રમાણે આપણે દાખલો કરવાનો, કરાર ન કરેલો હોય તો આપણે કોના મુજબ ચાલવાનું? ભારતીય ભાગીદારી પેઢીનો કાયદો.
આ કાયદો એવું કહે કે મૂડી પર વ્યાજ ગણાતું નથી. ભાગીદારને કોઈ પણ પ્રકારનું કમિશન, મહેનતાનો પગાર આપવામાં આવતા ઉપાડ પર વ્યાજ ગણાતું, અને નફો આમાં કેવા ભાગે હોય અને જો ભાગીદાર પેઢીને લોન આપે તો 6% વ્યાજ ગણાશે. ક્લિયર? તમારે લખવું હોય તો આ લખી લ્યો. આ નહીં, આ લખો. 1932 ના ભારતીય ભાગીદારી, સાંભળો એક મિનિટ હું બોલું. 1932 ના ભારતીય ભાગીદારી પેઢીના કાયદા મુજબ પછી લખો, નો પ્રોબ્લેમ. લખાઈ જાય. ગુડ. આવડે સાહેબ? કેમ ભાઈ મિલન? હતું ને? તો હવે આજનું હોય તો કાલે ભેગી રાખજો. પેજ નંબર છે લગભગ 33. મેડમ 33. એમાં દાખલા નંબર 9, 10, 11, 12. એક મિનિટ. 8, 9, 10, 11, 12. આ પાંચે પાંચ પર ચોકડી મારો. 8, 9, 10, 11 અને 12. પરીક્ષામાં આ રીતના દાખલા તમને પૂછવામાં આવતા નથી. ગણાવીશ, હું બોર્ડ ઉપર ગણીશ, પણ એક્ઝામ ટાઈમે તમારે આ દાખલા પાંચમાંથી કઈ ગણવાના રહેતા. ખાલી એકવાર વાંચવાના. કદાચ આપણી કર્મ ઘટના એ પૂછાય તો કે આજ સુધી પૂછવાના નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહીએ. તમારી એક્ઝામમાં જે પૂછાય છે એ સ્વાધ્યાય. બોલ ભાઈ, કેટલામાં દાખલો ગણવાનો? અરે સ્ટાર્ટ કરવાનું તો તું ચેપ્ટર પૂરું કરાવે યાર. દાખલો ત્રીજો, ઉદાહરણ તમારે ગણવાના, સ્વાધ્યાય મારે. ઉદાહરણ તમારે બધાય ગણવાના. ચેપ્ટર પૂરું થાય પછી હું કહીશ, સ્વાધ્યાય બધાય હું કહીશ. દાખલા નંબર 3 નો દાખલો પહેલો. તમને પરીક્ષામાં 3 માર્કમાં આ દાખલા પૂછાય છે. દાખલા 3 નો દાખલો પહેલો. મારી હારે લખતા નહીં, ચોપડો અને પેન બંધ કરી દો. ખાલી ચોપડી આંખ સામે રાખો. તમારી બે આંખને મગજને બોલ ઉપર રાખો. બાકી તો ભાઈ રકમ એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક મિનિટ. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે, એની અંડરલાઈન કરો. અંતે, દર મહિનાને અંતે. અંતે શબ્દની અંડરલાઈન કરો. હા, પછી બોલ. દર મહિનાની અંતે એકસાથે રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. એક ભાગીદાર દર મહિને એક સરખી રકમનો ઉપાડ કરે છે. કેટલા છે એ નથી એટલું વાંચો. જો એનો કુલ વાર્ષિક ઉપાડ ₹12000 હોય, લેગુડ, તો એનો માસિક ઉપાડ કેટલો? એટલે પહેલા આપણે ગણી લઈએ. માસિક ઉપાડ બરાબર સૂત્ર લખું કે શોર્ટકટ આપું? કેટલા રૂપિયા છે એના કુલ ઉપાડના? 12000. એક વર્ષના મહિના કેટલા? 12. તો એને દર મહિને કેટલા લીધા હોય? 1000. રેડી? દર મહિને 1000 લઈ જાય. તમારે ભાઈ દર મહિને મને છેલ્લા દિવસે ફી આપવાની. એક વર્ષમાં કેટલા વાર છેલ્લો દિવસ આવે? 12. તો કેટલા આપ્યા હોય તમે? એટલે તમને ઉલટું આપ્યું કે ભાઈ તમે એક ધારે 12000 રૂપિયા મને આપ્યા. એટલે ટોટલ કેટલા મહિનાના? તો એક મહિનાની ફી કેટલી? 1000 રૂપિયાનો ઉપાડ છે. હવે હું તમને જે કહું છું એ તમારે સમજવાનું કે લખવાનું નથી. મેં અંડરલાઈન કરાવી. દર મહિનાને અંતે. દાખલો ગણો એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમે જ્યારે કોઈ દુકાન, પેઢી, વ્યવસાયના હિસાબો લખો તો હિસાબોનું વર્ષ હંમેશા ક્યારે ચાલુ થશે? 1 એપ્રિલે વર્ષ શરૂ થશે અને પૂરું ક્યારે થઈ જશે? 31 માર્ચ. રેડી? હવે આપણું વર્ષ તમે 12મું ધોરણ ભણવા કઈ તારીખે આવી ગયા? 1 એપ્રિલ. તમારે દર મહિનાને અંતે મને ફી આપવાની. તો એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ શું? 30 એપ્રિલ. ગમે એ વર્ષ લખો. 2016 થાય. પછી પાછો બીજો મહિનો ક્યારે પૂરો થાય? 31/5. પછી 30/6/16. પછી 31/7/16. આટલું રાઈટ?
હવે 30 એપ્રિલ 2016 તમે કેટલા રૂપિયા દુકાનમાં લઈ લીધા? 1000 લઈ ગયા. પાછા કઈ તારીખે લઈ ગયા? 1000 લઈ ગયા. આનું મારે વ્યાજ ભરવાનું. તો કઈ તારીખે આપણું વર્ષ પૂરું થાય? 31 માર્ચ. એટલે કેટલા મહિના તમે પૈસા વાપરા? 11 ગણો 11 મહિના. આ મહિનાનો 16 દિવસ છે. આ ભાઈ 30 એપ્રિલે ભરવા આવે તો એપ્રિલ મહિનાની ફી આપવાની હોય એને. એટલે કેટલા મહિના થાય? 11 મહિના તમે વાપરા. આ પૈસા કેટલા વાપરા હોય? કેટલો ટાઈમ વાપરા હોય? 10 મહિના. 10 મહિના. પછી 9 ફાઇનલ. પછી 5 પછી 7 પછી 6 5 4 3 2 તો કુલ કેટલા મહિના તમે મારા પૈસા વાપરા? 65. હવે તમને બીજી ભાષામાં કહું, પ્રેક્ટિકલ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જણા તમે બેઠા છો, બરોબર? હું 5 મિનિટ મોડો આવું તો કેટલી વ્યક્તિની 5 મિનિટ બગડે? 12 ની બગડે ને? તો ટોટલ તો 12 50 60 મિનિટનો લોસ ગયો ને. કેમ કે તમે 12 જણા બીજે ક્યાંક કામ કરતા હોત તો 5 મિનિટ અલગ અલગ કામ કર્યું હોત તમે. અહીંયા બેઠા છે ને તમે એમ કહો સાહેબ 5 મિનિટમાં હું, પણ ભાઈ 5 મિનિટ નથી, 12 50 60 મિનિટ બગડે છે. સેમ ટુ સેમ તમે 30 એપ્રિલે પૈસા લઈ જાઓ એટલે એનું કેટલા મહિનાનું વ્યાજ? પછી 31 માં ટોટલ કેટલા મહિના? હવે ઉપાડનું વ્યાજ તમે લોકો હાથમાં આઠમામાં ભણતા હતા. I બરાબર PRN ના છેદમાં 100 યાદ આવે? સાદું વ્યાજ ગણતા આપણે ઈ કેટલા રૂપિયા દર મહિને લઈ જાય ભાઈ? 1000 રૂપિયા. બરાબર. કેટલા ટકા કીધા ભાઈ? 12%. કેટલા મહિનાનું વ્યાજ? 67 માસ ના છેદમાં 100 ગુણ્યા 12 બે મિનિટ આવડી ગયા. તમારો જવાબ હોય ₹660. શું? હવે આ તમારે પેપરમાં ન લખવાનું, તમારા સમજવા માટે. હવે તમે ઓલું ભાગીદારી કરારના નિયમો લખ્યા ને એની નીચે લખો નોંધ ભાગીદારી કાયદો. હવે એક કામ કરજો ભાઈ, આવતીકાલથી એકાઉન્ટનો આપણો અલગ ચોપડો જોશે આપણને, નો લાવ્યા હોય તો. એક રફ ચોપડો અને એક ફેર ચોપડો. અહીંયા તમે જે ગણો એ એકાઉન્ટનો રફ ચોપડો, એટલે એમાં ખાલી એકાઉન્ટ જ રાખવાનું, બીજું કઈ કરવાનું. જેથી કરીને 6 મહિને તમે જ્યારે મૂંઝાવ ત્યારે રફ ચોપડો તમને બધાય જવાબ આપે. આ તમે રફ ચોપડામાં લખો તો સારું છે, ફેરબુકમાં લખવાની જરૂર. નોંધ નંબર 1 મુજે બોલ. હવે સહી જ આવશે. જો કોઈ ભાગીદાર, એને ન લખ્યું હોય જ લખજો, જો કોઈ ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે, દર માસના અંતે ઉપાડ કરે તો, હવે જરા અક્ષર મોટા કરજો, કેટલા? 66 માસનું વ્યાજ ગણાય. શું બેટા? 12 મહિનાનો રિટર્ન છે. હું 12 મહિના પહેલી તારીખે ભરે. હા તો એમ પૂરું. આગળ ખબર પડી ગઈ હવે કે જો પરીક્ષામાં તમને આવું પૂછાય 3 માર્કમાં કઈ ઓલા દાખલામાં ચોપડામાં રહેવાનું પૂછતા આવા જ પૂછે. ના 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 ના, કોઈ એક ભાગીદાર તમને કન્ફ્યુઝ કરવા માટે આવું જ આપશે. એક વર્ષનો કુલ ઉપર આટલો છે, આ દાખલો બેઠે બેઠો ભૂતકાળમાં પૂછવાનો છે, આમ ને આમ. એટલે 12000 ભાગ્યા 12 એટલે મહિનાનો ઉપર પહેલા ગોતવું પડે, પછી સીધું એનું ગોતવાનું વ્યાજ. 1000 ગુણ્યા ટકા તો આપ્યા છે રકમમાં. કેટલો ટાઈમ? જો દર માસના અંતે ઉપાડવું હોય તો કેટલા મહિના? 66 માસનું વ્યાજ ગણ. પૂરું. નોંધ નંબર 2, જો કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો
મોટા અક્ષર હવે લખ્યું 66 ને બદલે કેટલા 78 માસનું વ્યાજ ગણાય 78 માસનું વ્યાજ ગણાય જેટલા લોકો પાસે ચોપડી હોય એટલા લોકો આવી જાઓ મારી હારે પેજ નંબર આપું તમને 30 હે 30 મને ક્યાં કરવા લઈ જાય ભાઈ દાખલા નંબર 2 ભાઈ તો શાંતિ રાખ પેજ નંબર ચોકડે એકડે 14 સોરી એકડે ચોકડે 14 ચોકડીમાં મેળું છે આ કોઠો હા. છે એટલે દર માસની શરૂઆતમાં હોય તો સોરી દર માસના અંતે હોય તો થશે અને શરૂઆતમાં હોય તો આ બેમાંથી એક અહીંયા મૂકવાના છે તમારે પરીક્ષામાં આ વસ્તુઓ બતાવવાની રહેતી નથી થોડું લખું છે આટલો દાખલો એટલે આ વર્કિંગ નોટ છે અહીંયા પછી તમારે તારીખ લખેલું બધે લખી લો 31 કારણ કે જરૂર નથી તો નહીં લખતા મગજમાં ઉતરી ગયા બે આંકડા ખબર પડી ગઈ તો આની કઈ જરૂર નથી આટલો દાખલો છે કરો કેટલા બનેલ છે 11 દાખલા તો વેલું કહેવાય ચેપ્ટર જ કાપી નાખો તો હાલો ભાઈ આ ચેપ્ટર પૂરું થયું ખુશ તો ભલે ને મને હું કહેવું પડે દીના કેમેરા હોય સીબીઆઈ ના કેમેરા હોય હું કોઈને જવાબ ના દઉં કમ્પ્લીટ તમને કોઈને ઈચ્છા હોય તો આ વર્કિંગ નોટ લખજો ભાઈ મને પ્રોબ્લેમ નથી પણ ચોપડીમાં 14 માં પેજ ઉપર છે આ દાખલો ગણાઈ જાય ને પછી અહીંયા પેન્સિલથી વ્યવસ્થિત લખી નાખવાનું પેજ નંબર 14 એટલે આ સેમ દાખલો ક્યાં તમને મળશે ચોપડીમાં ઘણો એટલું પરફેક્ટ બનો એક્ઝામ ટાઈમે તમે રોવાનું જેમ કહેવા જો સાહેબ આ તો બધું આપણને ખબર જ છે યાદ છે નહીં કારણ કે 6 મહિને ભૂલાઈ ગયું હોય પણ એકવાર ચોપડો વાંચો તો યાદ આવવું જોઈએ આ વર્કિંગ નોટ લખી કોઈને ગાય ખાઈ ગઈ હાલ ભાઈ વાત દાખલા નંબર 2 ની રકમમાં અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 9,876 હોય તો અમૃતાનો કુલ કેટલી રકમ મળે આ લખાઈ ગયું બાકી છે કોઈને કમ્પ્લીટ દાખલા ત્રીજાનો દાખલો અને એના ઉપર આઈએમપી લખો દર 2-3 પરીક્ષા આ બેઠે બેઠો દાખલો આવે છે જૂના પેપરો તમને મળે તો ભેગા કરી રાખવા અને દિવાળીએ એને વાંચવા એટલે તમને ખબર પડશે કે આપણે જેટલું આઈએમપી લખ્યું છે એમાંથી કેટલું એમાં હોય કેમ કે હું પેપરો જોઈ ચૂકેલો છું એટલે મને ખબર છે કે આટલું જ પૂછાય ને આ જ રીતનું પૂછાય તમને ખબર હોય નહીં સ્ટાર્ટ કરું અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે એના માટે મારા પાસે બે રીત છે પહેલા હું મારી રીત આપી દઉં પછી તમને ચોપડીની રીત આપું બરોબર અંડરલાઈન કરો બોલ્યું શબ્દની નીચે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવું આટલા નીચે અંડરલાઈન કરો અમૃતાને તેનું કમિશન શું છે બાદ કર્યા પછી ના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવું રેડી હવે આનો અર્થ શું તમે અને હું પિયુષ સાહેબ એને પાર્ટનર છું
સાહેબ એમને ભાગીદાર બનાવ્યો તો નફામાં ને કમિશન આપે. એટલે એ મને એમ કે સાહેબ 100 રૂપિયા આવે ને તો તમને 8 રૂપિયા આપે. હવે ઉલટું જોજો, સાહેબને તમે 100 રૂપિયા આપો, સાહેબ મને 8 આપી દે તો સાહેબ પાસે કેટલા વધે? 92 વધે ને. તો સાહેબ એમ ન કરે, સાહેબ ઉલટું કે સાહેબ એમ કે દીપાભાઈ મને નફો કેટલા રૂપિયા મળવો જોઈએ તો મને કેટલા મળશે? તો તમારી પાસેથી સાહેબ કુલ કેટલા વસૂલ કરશે? ઉલટું જ આવવાનું. બાનું જતો તો તમને નુકસાન થાય ને. એટલે સાહેબ એમ કે સાહેબ 100 રૂપિયા મારા ઘરે લઈ જાવ તો 8 તમને આપું. એટલે હો સાહેબ લઈ ગયા અને 8 મને આપ્યા. એટલે કુલ કેટલા આવ્યા હોય તો મારી પાસે લઈ ગયા? પાકું? અહીંયા શબ્દ હું પછી તમને આપું. જો 108 રૂપિયા સાહેબના ઘરે જતા હોય તો મારા ઘરે કેટલા આવે? નફો કેટલો છે બોલ બેટા? નફો છે 96,876. 876 રૂપિયા કુલ નફો હોય તો મને કેટલા મળે? આ સિમ્પલ વાત કરી. 100 રૂપિયા સાહેબ લઈ જાય, 8 રૂપિયા મને મળે તો તમે કેટલા આપ્યા હોય કુલ? ગમે 108 રૂપિયા જો સાહેબના ખાનામાં આવે તો મને કેટલા રૂપિયા મળે? સાહેબના ખાનામાં કુલ કેટલા પડ્યા? 96,876. તો મને કેટલા મળે? ચોકડી ગુણાકાર 96,876 ગુણ્યા 8 ના છેદમાં 108. બોલો ગુણાકાર ભાગાકાર 71 71 આ કોને મળશે? બરોબર. હવે શબ્દોની ગેમ જે છે ઈ પેલા આ રીત આવડે. અહીંયા ખાલી નફો નહીં લખવાનો, હવે શબ્દ ફેરવવાના છે. પેલા તમારા મગજમાં સિમ્પલ ઉતરવું જોઈએ. અમૃતાના કમિશન પહેલાનો નફો કેટલા રૂપિયા છે? 100 સોરી, હા સોરી, એટલે તો બોલ્યો બેટા. કમિશન પછીનો નફો. તો અમૃતાનું કમિશન કેટલા રૂપિયા? 7,100. આહા, 8% 8%. એટલે કુલ અમૃતાના કમિશન પહેલાનો નફો કેટલો હોય? 108. પહેલા કહ્યું સાહેબ 8 રૂપિયા મને આપે તો 100 પોતે લઈ જાય. એટલે મને પૈસા આપ્યા હોય પછી એની પાસે કેટલા વધે? 100. મને કેટલા આપે? તો કુલ કેટલા આવે? આ 108 શું છે? કમિશન પહેલાનો નફો કેટલા રૂપિયા છે? 108. તો અમૃતાનું કમિશન કેટલા રૂપિયા થાય? 96,876 નફો હોય તો અમૃતાનું કમિશન કેટલું? ક્લિયર? હવે આપણે અહીંયા લોચા નો થાય એટલે લખીએ અમૃતાનું કમિશન બરાબર ચોકડી ગુણાકાર હમણાં મેં કર્યો તો 96,876 ગુણ્યા 8 ના છેદમાં 108. કેટલા રૂપિયા? 71,76. શું મળ્યું તમને? રેડી? હાલે લખતા નહીં. કઈ પણ પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ છે. બિંદાસ બે ધડક. જ્યાં મગજમાં કઈ સવાલ ઉઠે ત્યાં તરત જ પૂછી લેજો. મને દાખલો ગણવા નહીં દેવાનો આગળ. કેમ કે તમને આ ખબર ન પડી હોય તો આ ખબર પડશે. આઈને રોકી દો સાહેબ આ હું. કેમ કે એકાઉન્ટ વિષય કોઈ દિવસ ગોખવાનો નથી. એકાઉન્ટ સમજવાનો વિષય છે. અને એમાં તમે ગોકળપટ્ટીઓ ચાલુ કરો તો કઈ મેળ પડે નહીં. અને એ જ કરવું હોય તો અત્યારથી ટ્યુશન રાખવાની જરૂર નથી. 40 માર્ક તમને છેલ્લે 3 મહિનામાં આવી જશે. આટલું કમ્પ્લીટ. હવે તમારો સવાલ છે એ વાત ભાઈ આગળ. અમૃતાને કુલ કેટલી રકમ મળે? અમૃતાને કુલ 3/2 ના પ્રમાણમાં મૂડીનું પ્રમાણ 3/2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખો નફો 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? આ શબ્દ બોલ્યો ને, અમૃતાને કુલ કેટલી રકમ મળે? અમૃતા અને નામ શું છે બીજાનું? દિવ્યા. બે વ્યક્તિ ભાગીદારીમાં ધંધો કરે છે. વર્ષ પૂરું થયું એટલે એને હિસાબ કર્યો. નફો કેટલો આવ્યો? 96,876. પછી એને કરાર કર્યો તો એ કરાર પ્રમાણે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી 8% નફો આપવાનો છે. એટલે અમૃતાનું કમિશન બાદ કર્યા પછીનો નફો ધારો કે કેટલો છે? 100. તો અમૃતાને કમિશનના કેટલા આપી આપણે? 8. તો કમિશન પહેલાનો નફો કેટલો હોય? 108.
એટલે 108 રૂપિયા કુલ આવે તો અમૃતાને આપણે 8 રૂપિયા આપવાના, તો અમૃતાને કમિશનના કેટલા આપ્યા આપણે? એ બધા 76. આટલા આપી દીધા. હવે આપણો પ્રોબ્લેમ જે છે એ ચાલુ થાય. પેલી કુલ કેટલા રૂપિયા કમાણી? 876. કુલ નફો 96800 ને માઈનસ અમૃતાને કમિશન કેટલું આપ્યું? આ 7176 બાદ કરીએ આપણે તો હવે વધે એ શું કહેવાય? કમિશન પછીનો નફો. કેટલા બેટા? 89700. હવે આ નફો કોને કોને મળે? અમૃતાને અને દિવ્યાને. કયા પ્રમાણમાં? 3/2. છે કોઈ નીચે જવાબ આપવાની? રાઈટ. 3/2 શું છે? વાંચો. મૂડીનું પ્રમાણ છે. દેખો ને, બંનેની મૂડીનું પ્રમાણ 3/2. નફાનું પ્રમાણ કીધું તો મૂડીના પ્રમાણમાં નફો ન વેચાય. તમને હેરાન કરવા માટે, કન્ફ્યુઝ કરવા માટે ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન આવા આવે. હવે ખબર પડી આનું કઈ આપણે મૂડીનું પ્રમાણ આપણે ક્યાંય કામનું નથી. નફો 1932 ના ભારતીય ભાગીદારી પેઢીના કાયદા મુજબ કયા પ્રમાણે વેચાય? સરખે હિસ્સે. એટલે આપણે અમૃતાનો નફો ગોતીએ. અમૃતાનો નફો બરાબર ધ્યાન અહીંયા એક જ મિનિટ કેટલા રૂપિયા આવે વિદ્યાર્થી? 89700 ગુણ્યા, જો તકલીફ પડે તો દિવ્યા અને અમૃતા કેટલા ભાગીદાર છે? 2. બેયને કેટલો નફો આપશો? એક. સરખે હિસ્સે એટલે 1/1. એટલે 1/2 બેયનો ટોટલ 1/2 કરનાકો ભાગાકાર 44850. આ શું મળ્યું? અમૃતાનો નફો. નફો. બીજું એને આપણે શું આપ્યું હતું? દિવ્યા. કમિશન 7176 અમૃતાનું કમિશન. તો હવે કુલ કેટલા મળે? 52024 અમૃતાને કુલ મળે. રેડી? 3 માર્ક્સનો નાનકડો એવો દાખલો છે. હવે જો તમારે આ ધારણા ન કરવી હોય તો એનું સૂત્ર છે ઉદાહરણ નંબર 3 પેજ નંબર 15 વયા જાઓ. આપણે જે ઓલો કોપર જોયો હતો ને 14મા પેજ ઉપર, એના પછી બાજુમાં જો ત્રીજું ઉદાહરણ હશે છે વેગત સૂત્ર 16 હશે. સોરી બેટા 16મું પાનું છે. હા. સૂત્ર લખ્યું છે. શું લખ્યું? વાત જોઈએ. કમિશન દર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. એ જ આવ્યું. હા. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. એ સૂત્ર બહુ જ ક્યાં કરો? ચોઇસ ઇઝ યોર્સ. જે તમને મગજની અંદર સહેલું પડે એ કરવાનું. રેડી? છે ઈચ્છા લખવાની? ચોપડા મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા 10% કમિશન આપવાનું. એક નંબર ચોપડીના જોઈએ તો આપણે આપીએ, એમાં કઈ વાંધો નહીં. ગુરુભાઈ વિસ્મય, અભિજીત અને કૃણાલ 3/2/4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનો 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. બાકી નહીં રાખવાનું. આરામથી એક મિનિટ ઉભા રહેશો. તમે ભણતા હોય તો મારે કઈ કરું તો ભાગ કરવાનું હોય, બરોબર ને? તો મારે હારે કહી દેવું પડે, મારી હારે જ લખો. દેવરાજ નહીં ઘટે છે કે મને એવું લાગે? દેવરાજ પછી એનો પાર્ટનર વિસ્મય અને કૃણાલ. પહેલા એને સમજી લો. એકાઉન્ટ મેં તમને પહેલા કીધું ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે. દાખલા હું પછી ગણીશ. 3 ભાગીદાર છે. નામ બોલતો ભાઈ બ્રહ્મા, અભિજીત, વિસ્મય અને કૃણાલ. ઓકે? રકમ વાંચતો જા.
3:2:4 ના પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી લેતા ભાગીદારો છે. એક મિનિટ પ્રમાણ પાછું બોલ 4 3:2:4 પેલા વિસ્મય પછી અભિજીત. પેલા વિસ્મય પછી એટલે પેલા વિસ્મય એટલે જોઈ લો ને ક્રમમાં બોલ. હવે રેડી 3:2:4 ભાગ્યા પાછું બોલ 3:2:4 એટલે આનો અર્થ કે આ ત્રણ જણા ભેગા થઈને ધંધો કરશે, આખું વર્ષ રૂપિયા કમાય, છેલ્લે જે વધે એને આપણે નામ શું આપીએ? નફો. નફો તો નહીં જણાને કયા પ્રમાણમાં આપવાનો તમારે પહેલું ભલે પડે. હવે રકમ માં કરાય આગળ. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નો નફો આવે છે. બસ મેનેજરના ટકી જ આવે. અભિજીતના ભાગે નફો કેટલો આવે છે? 30,000. અહીંયા ધ્યાન દેજો, મેજિક છે. 15 સેકન્ડમાં દાખલો પતી જશે. હવે આના કરતા દાખલો ઉલટો છે. ધ્યાન અહીં આપો. પહેલા નફો હોય, પછી એનું કમિશન હોય, એટલે કુલ કમિશન પહેલાનો નફો આટલો થાય. એમાંથી આપણે આનું કમિશન શું કર્યું? ચોપડામાં જો બાદ, વાત કરી. પછી જે વધે ઈ ભાગીદારો વચ્ચે વહેંચ્યા હોય. હવે આને તમે સહેજ ઉલટો દાખલો આપ્યો. ભાગીદારો વચ્ચે વહેંચેલી રકમ પહેલા આપી દીધી. અભિજીતને 2 ભાગે કેટલા મળે? 30,000. તો આને 4 ભાગે કેટલા મળે? પેલા એ મળે ગયો મને 60,000. થાય ડબલ. જેને 2 ભાગ આપણે આપીએ એને 30,000 મળે, તો 4 ભાગ વાળાને કેટલા મળે? 60. તો આનો નફો 60,000. તો વિસ્મયને કેટલા મળે? 45. કેટલા મળે? 45. શોર્ટ અને સ્વીટ. તો કુલ નફો કેટલો? 1.35. 1 લાખ અને 35,000. આનો અર્થ શું થાય? જ્યાં સવાલ લાગે ત્યાં પૂછવાની ઈચ્છા થાય, પૂછજો. મનમાં મુંજારા રાખી અને આગળ ન ભાગતા. પણ પ્રશ્ન સેજ ટ્વિસ્ટ છે. વિસ્મય, અભિજીત અને કૃણા. કૃણા ત્રણ જણા ધંધો કરે ભેગા મળે. એ લોકો એવું નક્કી કર્યું કે વર્ષ પૂરું થાય એટલે નફો આપણે ક્યાં ભાગે લેવાનો? 3:2:4. મેનેજરનું કમિશન બાદ કર્યા પછી. હવે આમાં પ્રોબ્લેમ શું છે કે પહેલા તો શું હોય? કમિશન પછીનો નફો, કમિશન અને કમિશન. એમાંથી ભાગીદારના પેનું કમિશન શું કરી દઈએ? પછી જે રકમ વધે એ આપણે વેચી દીજો. રાઈટ? તો એનો અર્થ એ થાય કે આપણને એમ કે અભિજીતને 30,000 નફો મળતો હોય, રકમમાં વાંચી લ્યો. અભિજીતને જો 30,000 નફો મળતો હોય છે તો અહીંયા નફો 2 ભાગે 30,000 તો 4 ભાગે 60. તો 3 ભાગે 45. ત્રણેયને આવ્યા ઈ પાછા ભેગા કરતો તો કુલ નફો કેટલો હોય? 1,35,000. સાહેબ 60,000 કેમ આવ્યો? એટલે ડબલ. 2 ભાગે 30,000 તો 4 ભાગે કેટલા? 4 ભાગ પડે. ભાગ નથી પાડવાના. ઘણીવાર આમાં શું થાય બેટા? ઓરલી ગણા એટલે ગુણ્યા 2 ભાગે 30,000. તમે 3 જણા ધંધો કરો છો, 3/2/4 ના નફો એટલે જે નફો વધે એના ટોટલ 9 ભાગ થશે. સરવાળો 4 ને 2 અને 3 9 ભાગ થશે. એમાંથી વિસ્મયને કેટલા મળશે? 3. અને 2 અને આને 4. આના કરતા ડબલ છે તો 30 દુ 60. બરાબર પડી ગયા ને? હવે એવી જ રીતે અહીંયા કેલ્ક્યુલેટર લઈ ગયા. 30,000 ગુણ્યા 4 ભાગ્યા 2. તો ચોકડી ગુણાકાર આપણે અહીંયા કર્યો જેમ જ રહેશે. હવે સાહેબ 30,000 ગુણ્યા 4 ભાગ્યા 2. રાઈટ? હવે એવી જ રીતે આ ગોતવાય. 2 ભાગે 30,000 તો 3 ભાગે કેટલા? 30,000 ગુણ્યા 3 ભાગ્યા 2. 45. રેડી? રાઈટ? હવે આ જે નફો છે ઈ કેવો છે? મેનેજરને કમિશન આપી દીધા પછીનો. તો મેનેજરને આપણે કમિશન કેટલું આપ્યું છે? 10%. કઈ રકમના? 1,35,000. કેટલા થાય? એ ભાઈ એક મિનિટ, તમે લોકો બાર કોમર્સમાં છો, કેલ્ક્યુલેટર હાથમાં લ્યો, બોલું એમ કરો. એવી રીતે બેંકના ગુણ્યા ન કરાય. 1,35,000 ગુણ્યા 10 અને ટકાની સ્વિચ હશે દબાવો સીધી 2,500.
13,500. એટલે જેને કન્ફ્યુઝન હોય એ આ વસ્તુ મગજમાં રાખજો. ટકા ગોતવા માટે ગુણ્યા ભાંગા નહીં કરવાના. સીધા 1,35,000 ગુણ્યા 1 ની નિશાની જે દાબો એટલે સીધો જવાબ આવે. હજી આગળ એમાં ને એમાં પ્લસ ઇઝ ઇક્વલ કરી નાખો એટલે સરવાળો આવે. 1,48,500. આ શોર્ટકટ ટેકનિકો છે, થઈ ગઈ ને. બોલો તમે તો ઓવન દાબો ને પછી આ કરો ને પાછા પ્લસ કરો એમ નહીં. 1,35,000 ગુણ્યા હજી જેને ડાઉટ હોય એ કરતા રહ્યો. 1,35,000 ગુણ્યા 10%. હવે અટકી જાજો, ટકા દબાવીને અટકી જાઓ. કેટલા આવ્યા? 13,500 નો આનો બેનો સરવાળો કરવો હોય તો પ્લસ ઇઝ ઇક્વલ અને બાદબાકી કરવી હોય તો માઈનસ ઇઝ ઇક્વલ કરી લ્યો. જે કરવું હોય પ્લસ ઇઝ ઇક્વલ એટલે કેલ્ક્યુલેટર તમને ઓટોમેટિક આના 10% કાઢીને ઈ શું કરી દે? પ્લસ. હવે એ શોર્ટકટ ટેકનિક છે, તમને બારમામાં ખબર હોય તો તમારી ઘણી મિનિટો બચે. દાખલો ખતમ. હવે તમારે આમ નથી કરવાનું. ચેક કરી લે, વાંધો નહીં, આરામથી. કઈ કન્ફ્યુઝન છે કોઈને? તો હવે તમે દાખલો કેમ ગણશો? બોલ ભાઈ, નામ ક્રમમાં બોલ પેલા. વિસ્મય, અભિજીત અને કુનાલ. વિસ્મય, અભિજીત અને કુનાલ. કુનાલ. બરોબર. હા. અભિજીતને 2 ભાગે નફો કેટલા રૂપિયા મળે છે? 30,000. તો પહેલો ભાગીદાર કોણ? વિસ્મય. વિસ્મયને 3 ભાગે નફો કેટલો મળે? ચોકડી ગુણાકાર. ખબર પડી ગઈ? ઓમાં જે વસ્તુ મેં ઓરલ તમને સમજાવી હતી આમાં ઈ વર્કિંગ થઈ ગયું કે ભાઈ આના 2 ભાગે 30,000 છે તો 3 ભાગે કેટલા? 3 ગુણ્યા 30,000 ભાગ્યા 2. ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર યાદ રાખવાનું. આ ગુણ્યા આ ભાગ્યા આ. કેટલા આવે કરું? રૂપિયા 60 ટુ 60. અભિજીતને 2 ભાગે નફો રૂપિયા 30,000 મળતો હોય તો કૃણાલને 4 ભાગે નફો કેટલો મળે? કરો ચોકડી ગુણાકાર. રૂપિયા, રાઈટ. હવે કુલ નફો ગોતવા માટે આપણે જે અહીંયા રૂપિયા કેટલા છે અભિજીતના? કર્યો ટોટલ કમિશન પછીનો નફો રૂપિયા 1,00,000 અને આવે છે. %10 લેખે કોને કમિશન આપો ભાઈ તમે? મેનેજર નું કમિશન. અને 10% ગણો કેટલા થાય? 13,000 અને તો કમિશન પહેલાનો નફો રૂપિયા 1,48,000. તમને એવું લાગે છે કે આના કરતા ઓલી મેથડ સારી હતી? એ ઓરલ હતી બેટા, ભૂલાઈ જાય તો ક્યારેક લખા થાય. આ લખાય ને સાહેબ, આમાં સમજાઈ જાય કે ઓલામાં પછી ઓલી સમજવા માટે આગળમાં માટે છે. લાગે છે કરવા જેવું ઈચ્છા છે? આ તો લખો. તો નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. એકાદી વાર આ દાખલો પૂછાવાનો. રાજકુમાર નામ બોલ. રાજકુમાર, કૌશિક હા. અને શર્મા. કેવો? શર્મા. એસ ને ટૂંકમાં. હા. આ શર્માન એસ થાય કે નહીં પેલો વર્ડ? રાજકુમાર, કૌશિક અને સલમાન 3 ભાગીદારો છે. તમને રકમમાં રેડીમેડ નફો આપ્યો છે. કેટલા રૂપિયા આપ્યો નફો? 68,000. આ 68,000 રૂપિયા 3 વ્યક્તિઓને આપવાના છે. કયા પ્રમાણમાં આપવાના છે? રકમ વાંચી લ્યો. 15:10:9. તરકો વાંચ ભાઈ. 15:10:9. 15:10:9 બરોબર.
એટલે આને કેટલા ભાગ આપવાના આપણે? 15. પછી આને 10. અને આને 9. તો કુલ કેટલા ભાગ થાય? 34. કને તરનો કરી નાખો સરવાળો 34 દુ 60 એટલે 15 દુ 30000. જો મને હું કરું જી કહું 68000 ભાગ્યા 34 એટલે 30 દુ 60 ને 4 બે આગળ એટલે 34 દુ 68 થાય. અહીંયા બે આવી ગયા 2000 ગુણ્યા 15 15 દુ 30 2000 ગુણ્યા 10 એટલે 10 દુ 20. આને મળે કેટલા? 20,000. અને આને 9 દુ that is end of this छोटी सी दाखली. લાગે નહીં લખવા જેવું? રાઈટ તો મને પૂછને આ 34 ક્યાંથી આવ્યું? ગણતરીનું પ્રમાણ જે કોઈ બેટા એનો સરવાળો 15 + 10 + 9 કોસ કરના કરે આનો બેટું દાખલો કામનો છે. પાંચેક વર્ષે એકાદી વાર પૂછાય છે એટલે બહુ કામનો નથી કોણાને નકામો ન કરી શકાય. ક્યારેક પેપર ઈઝી કાઢવું હોય ને તો 3 માર્કમાં દાખલો આપવામાં આવે છે. તમારું લખવાનું બંધ કરો 2 મિનિટ ને 4 લીટીનો દાખલો છે. રકમ સમજાય તો 5 લખો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. 1 મિનિટ અહીંયા હું લખું એટલે તમને મહેતાને પંડ્યા કરતા 4 ગણો. પછી વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. વાજપાઈ કે વાજપાઈ? વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. મહેતાના હિસ્સાનો હિસ્સાનો અડધો ભાગ. અડધો ભાગ. પછી વર્ષને અંતે પેઢીનો નફો સજાતીય. હવે શબ્દ પ્રેક્ટિકલી ભાઈ અમૃત તારી ઉંમર કેટલી? આપણે 20 ગણીએ. આ ભાઈની ઉંમર 20 વર્ષ છે, મારી ઉંમર 40 વર્ષ છે દાખલા તરીકે. એની ઓછી બોલો, મારી વધુ બોલો. આનો અર્થ શું થાય કે હું એના કરતા ડબલ મોટો છું કે મારા કરતા ડબલ મોટો છે? બરાબર. સેમ ટુ સેમ મહેતાને પંડ્યા કરતા 4 ગણો. કોના કરતા? એટલે આપણે સીધું ધારી લેવાનું. ધારો કે પંડ્યાને નફો રૂપિયો કેટલા? 1 મળે છે. માટે મહેતાને કેટલા મળે? મહેતાને નફો કેટલા રૂપિયા મળે? 4 ગણા થઈ ગયા સીધા મોઢામાં. હવે આગળ માટે વાજપાઈનો નફો રાઈટ રૂપિયા અટકી જાવ. વાજપાઈને કોના? મહેતાના કેટલા છે? એના અડધા કરો 2 રૂપિયા આવી જાય. તો આનો અર્થ ધ્યાન અહીંયા વર્ષને અંતે પંડ્યા મહેતા અને વાજપાઈ એનું પ્રમાણ આપણે ગોખ્યું. રકમમાં પ્રમાણ નહોતું આપ્યું. આની પહેલાના દાખલામાં આપ્યું હતું. આમાં એને વાયડાઈથી આપ્યું એટલે આપણે ગોખ્યું. મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે. કોને 4 ગણો નફો મળે? મહેતાને. કોના 4 ગણા? પંડ્યાને. ધારો કે પંડ્યાને 1 રૂપિયો મળે તો મહેતાને 4 અને વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો. મહેતાના અડધા એટલે આવી ગયા. તો પંડ્યાનો નફો કેટલો? 1/4 સોરી 4/2 પ્રમાણ આવી ગયું. નફો તો હવે વેચતા આવડે. કેટલા રૂપિયા નફો છે બેટા? 87,500. પંડ્યાનો નફો હમણાં આપણે ગયું કે હમણાં કુલ નફો કેટલો? 87,500. ગુણ્યા પંડ્યાને કેટલા ભાગ? 1. છેદમાં સરવાળો 7. પછી મહેતાનો નફો 87,500. 87,500 4 છેદમાં અને વાજપાઈનો નફો 87,500 2 ના છેદમાં. બોલો કોઈને આવી ગયો જવાબ? 500. હે? 12,500. ક્યાં? અહીંયા. અહીંયા 12,500 હોય તો એના 4 ગણા 50,000 થાય. અને અહીંયા 25,000 થાય. આ દાખલામાં તમારા માટે આટલો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તો તમને આવડે. હા. આ નફો વેચતા તો આવડે બરોબર, પણ આ જે ધારણા કરવાની છે એટલું કામનું છે. મદદ કરો ભાઈ કોઈને કેલ્ક્યુલેટરમાં.
તો ક્યાં મૂંઝાઈ ગયો ભાઈ? હવે કે રૂપિયા 1,35,000 નફો 3/2 ઘરના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2/1 ઘરના પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારણા મૂડી ખાતે કઈ અસર આપી? દાખલા નંબર 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પરીક્ષા માટે ગણાય. 6, 7 બે ભૂલ સુધારણાના દાખલા અવારનવાર પૂછાય છે. ચાલુ કરી દીધું ભાઈ કે બાકી છે કમેન્ટ કરજો. અને એની બાજુમાં એમ લખ્યું મોસ્ટ આઈએમપી. આઈએમપી નહીં. મોટા ભાગે પરીક્ષાઓમાં દાખલો આ 6, 7, 8 ત્રણેય આવા છે ભૂલ સુધારણાના. હું કહેતો જઈશ આવશે એમ. એ દાખલાઓ પૂછાતા જોવા મળે છે. શબ્દ છે અંડરલાઈન કરી નાખો. ભૂલ સુધારણા નોંધ એમાં લખ્યું છે એટલે રકમમાં હું લખ્યું છે એટલે ભૂલ સુધારણા ભૂલ સુધારણા મૂડી ખાતે કઈ અસર આપી? એટલે ભૂલ સુધારણા શબ્દ નીચે અંડરલાઈન કરો ખાલી. થઈ ગઈ? હવે આમાં મારા પાસે મોટા ભાગે દાખલાઓની બબે રીત છે. એક પ્રેક્ટિકલી સમજવાની અને બીજી ગોખવાની. આપણે કોઈ 108 વાળો દાખલો કર્યો તો વર્કિંગ નોટ કરીને પેલો 108 વાળો હા ચોપડીમાં સૂત્ર આપ્યું તમને હું હેલું પડશે આ કેવો લું બરાબર. તો એ જ રીતે આ દાખલાને પોસિબલ હોય એટલો સહેલો બનાવો. કોઈ પણ દાખલામાં ભૂલ સુધારણા નોંધ પૂછાય ને એટલે પહેલા તો તમારા એક પત્રક બનાવવાનું. કેટલા ભાગીદાર છે બેટા? 3 ખાના. નામ બોલ ભાગીદારના. શીલા, શોભી અને સંકેત. શીલા, શોભી, શુરભી સંકેત અને સંકેત. સંકેત. રેડી? હવે જો તમારે ગોટાળા ન કરવા હોય તો શીલા, શુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો કેટલા રૂપિયા આપ્યો? 1,35,000. 3/2/3 માં વહેંચવાને બદલે ભૂલથી કયા પ્રમાણમાં વેચ્યો છે? એટલે એને કર્યું જ શું? પહેલા આપણે ઈ કરવાનું. નફો રૂપિયા 1,35,000 એને કયા પ્રમાણમાં વેચ્યો છે? ભૂલથી 2/1/3 મુજબ વહેંચેલ. એને આ કર્યું છે બરોબર છે. એને શું કર્યું પેલા ઈ કરો. એને એમ કીધું કે 3/2/3 માં વેચવાને બદલે એ તો આપણને એમ કે આ 3/2/3 માં વેચવાનો હતો પણ એને બદલે એને ભૂલમાં શું કર્યું? 2/1/3 માં વેચ્યું. પેલું કામી થશે 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કેલ્ક્યુલેટર હાથમાં 45,000. એટલે શીલાને કેટલા રૂપિયા મળે? 45,000. આ પાકું? તો 22,500. 66 તો ભાઈ અહીંયા 500. છોકરામાં જોઈને બોલે જ ને કેલ્ક્યુલેટરમાં બોલ. બીજા જે ગણતા હોય એ તો ધંધે લાગે ને. ભાઈ દક્ષ જાગતો રે બેટા. કેલ્ક્યુલેટર લઈ લે. ગણ્યા તે ભાઈ 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6. 6 કેમ આવ્યો મને કે? કુલ નથી ખબર ને. આ ત્રણેયનો ટોટલ કરો એટલે કેટલા થાય? 2 ને 3 ને 3 બરોબર છે. આ એને કર્યું. હવે આપણે આગળનું સ્ટેપ આપીએ. ધ્યાન અહીંયા. નફો રૂપિયા 1,35,000 ખરેખર કયું પ્રમાણ આપ્યું તમને? 3/2/3 મુજબ વહેંચતા. હવે આપણે સાચું કામ કરવાનું. પહેલા એને કર્યું ઈ કરવાનું. કોઈ પણ દાખલામાં એને હું કર્યું પછી આપણને જે કીધું છે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 50,650. બરાબર છે ભાઈ? કેટલા આવે? અહીંયા એક ગાજર બાજુ ન આવે. અહીંયા રકમ જુદી આવે કેમ કે બે ભાગ છે. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8 33,750.
33,800 700 ફિનિશ. આટલું આવડે બધાય ભાઈ? આટલું થઈ શકે? તેમાં કોઈ પ્રોબ્લેમ? પહેલા 90,35,000 ભૂલથી એને કયા પ્રમાણમાં વેચો છો? પછી 90,35,000 કયા પ્રમાણમાં વેચવાનો છે? સમજી? હવે આને સમજો. આપણે મહેતાજીએ 1,35,000 આ પ્રમાણે વેચ્યા તો શીલાને નફો કેટલો મળ્યો હતો? 45,000. ખરેખર એને આપવાના કેટલા હતા? 50,625. એટલે એને ઓછા મળ્યા ને. આમાંથી એને બાદ કરી દેવાનું. સિમ્પલી સમજવા માટે અહીં લખી દો બાદ. આમાંથી આ બાદ કરો એટલે -5,625 આવે. ચેક કરો. રાઈટ? આવે છે? આમાંથી આ બાદ કરો એટલે -11,650. 200 આમાંથી આ બાદ કરો 16,875 પ્લસ. હવે સાંભળો. જો આ ગણતરીના ફિગરો મળી ગયા હોય તો પેલા 16,000 875 થઈ ગયું હોય તો અહીંયા ધ્યાન કેલ્ક્યુલેટર 2 મિનિટ મૂકી દો. થઈ ગયું બેટા? બાકી છે શીલાને આપણે 45,000 આપ્યા. ખરેખર કેટલા આપવાના હતા? 50,625. તો આપણે એને હજી કેટલા ઓછા આપ્યા છે? 5,625. અને 22,500 આપ્યા. આપવાના કેટલા છે? 33,750. એટલે આને કેટલા ઓછા પડ્યા? 11,250. હવે આનું એક મેજિક છે. કોઈ પણ દાખલામાં કોઈ પણ બે ભાગીદારો જે માઈનસ આવે એટલી જ રકમમાં થાય. આ બેનો ટોટલ કરો આટલો જ થશે. આને બધું મળ્યા છે 5,625 પ્લસ 11,250. આવી ગયા? એનો અર્થ હું ઈ સાંભળો હવે. કે આને 5,625 આપણે ઓછા આપ્યા. આને 11,250 ઓછા આપ્યા. તો એટલા બાજુવાળાને વધુ આપ્યા હોય. એટલે અહીંયા પ્લસ 16,875. આને એકાઉન્ટની લેંગ્વેજમાં કહેવાય હવાલાઓ ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં કહેવાય એડજસ્ટમેન્ટ. હવે એક્ચ્યુઅલી રિયલી અને પ્રેક્ટિકલી જ્યારે આપણી દુકાન હાલતી હોય અને આવી ભૂલ થાય તો આપણે કઈ શીલાને એમનો કે લાગો 45,000 પાછા પછી તો આપણે 50,625 આપીએ ન બને. એનો હવાલો કરવાનો. આપણે પૈસા કોને આપવાના છે? કેટલા? સુરભીને કેટલા આપવાના? કોણ આપી દે છે? રાઈટ? સંકેત સીધો આપી દે. કુલ એને આટલા આપવાના છે. બેને આટલા આપી દે એટલે એનું પૂરું. હવે આનો એક નિયમ છે. જેને આપણે પૈસા આપવાના શીલાને સુરભીને એની મૂડીમાં શું કરવાનું? એટલે એના મૂડી ખાતે કરવાના જમા. તો આપે એના ખાતે કરવાના ઉધાર. કોણ આપી રહ્યું છે? સંકેત. આ આમનો રદ તમારે લખવાની છે. સંકેતના મૂડી. ઓય મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા કુલ સંકેત આપવાનો છે? 16,800. તે શીલાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા રૂપિયા ઈ લઈ જશે? 5,225. અને તે સુરભીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા? 11,650. આ એક આમનો દર તમારે આપવાની છે. પણ આના રૂપિયા ગોતવા પડે. ઈ ગોતવા માટે આપણે વર્કિંગ નોટ કરવી પડે. લાગે છે આમાં કઈ પ્રોબ્લેમ? એના પછીનો દાખલો 7મો અને 8મો બે આના જેવા છે. આવતીકાલે